ગર્વથી ગુજરાતી। દીપાના લગ્નને 5 મહિના થયા, પણ એના સાસુને એનામાં વહુના કોઈ લક્ષણ નહોતા દેખાતા। એના સાસુ સુમિત્રાબેને ચા નાસ્તો બનાવી દીધો અને દીપા ચા નાસ્તો કરી બહાર ગઈ। સવારની ગયેલી સાંજના 5 વાગ્યા પણ હજુ સુધી એ ઘરે ન દેખાઈ। સુમિત્રાબેનને ચિંતા થવા લાગી કે દીપા ક્યાં ફરતી હશે। અત્યારે જમાનો સારો નથી, આટલા મોડા સુધી છોકરીનું ઘરની બહાર રહેવું યોગ્ય નથી। એમણે ઘણીવાર દીપાને ફોન કર્યો, પણ એણે ન ઉઠાવ્યો। આ બાજુ સવારથી સાંજ સુધી દીપા બહેનપણીઓ સાથે શોપિંગ કરી રહી હતી, મોજ માણી રહી હતી। ત્યાં એણે એક મોલમાં ચાલતી ઓફર વિશે વાંચ્યું તો એકસાથે 3 સાડીઓ ખરીદી લીધી અને એના સિવાય પણ એણે ઘણી બધી શોપિંગ કરી હતી। શિયાળાનો સમય હતો, સાંજના 6 થવા આવ્યા ને અંધારું થવા આવ્યું, પણ દીપાનો કોઈ પત્તો નહોતો તો સુમિત્રાબેનની ચિંતા વધવા લાગી હતી। સુમિત્રાબેન રસોડામાં જઈને દાળ ભાત મૂકી દીધા અને બટાટા સમારવા લાગ્યા, પણ એમના મનમાં દીપાની ચિંતા ચાલી રહી હતી। એમના પતિ રમેશભાઈ રસોડામાં પાણી પીવા આવ્યા અને જોયું તો એમને ખ્યાલ આવી ગયો કે સુમિત્રા કોઈ ચિંતામાં છે। એમણે પૂછ્યું, શું થયું સુમિત્રા, કોઈ ચિંતામાં લાગે છે? સુમિત્રાબેન એક શ્વાસે બોલવા માંડ્યા, આ આપણી દીપા સવારના 10 વાગ્યાની ગઈ છે અને અંધારું થવા આવ્યું પણ હજુ ઘરે નથી આવી। એક છોકરી જાતને આટલું બધું બહાર ના ફરવું જોઈએ। શું ખબર ક્યાં ગઈ છે? કશું કહીને પણ નથી ગઈ। રમેશભાઈ બોલ્યા, સુમિત્રા, તું ખોટી ચિંતા કરે છે, હમણાં આવી જશે। રમેશભાઈ તો સમજાવીને ચાલ્યા ગયા, પણ દીપા ઘરે નહીં આવે ત્યાં સુધી સુમિત્રાબેનના મનને શાંતિ નહીં થાય। આમ તો સુમિત્રાબેન અને દીપાને ઓછું બનતું, એનું કારણે હતું કે દીપા હંમેશા દરેક વાતનો ઊંધો જવાબ આપતી, ઊંધો મતલબ કાઢતી। જ્યારે સુમિત્રાબેન એમ ઈચ્છતા કે દીપા વહુ તરીકે એમની મદદ કરે, ઘર સંભાળી લે। સુમિત્રાબેન અને એમનો પરિવાર જ્યારે દીપાને જોવા ગયા ત્યારે એના પરિવારમાં માતા પિતા સાથે એનાથી 2 મોટા ભાઈઓ, એમની વહુઓ અને એમના બાળકો પણ હતા। આટલા મોટા પરિવારને જોઈને સુમિત્રાબેનને થયું કે દીપામાં સારા ગુણો હશે, સંસ્કારી હશે, મારા દીકરા અને ઘરને સાચવી લેશે। પરંતુ લગ્ન બાદ એનામાં વહુનો એક પણ ગુણ ન જોવા મળ્યો। સુમિત્રાબેને જેવું ધાર્યું હતું એવું દીપામાં જરાય નહોતું। બીજી બાજુ સુમિત્રાબેન દીપાને જોવા ગયા ત્યારે એવું બોલ્યા હતા કે તમારી દીકરીને દીકરી માનીને જ રાખીશું, પણ દીપાને સાસરીમાં એવું ક્યારેય નહોતું લાગતું કે અહીં દીકરી તરીકે રહે છે। એને એવું હતું કે મારા ઘરની જેમ હું અહીં મરજી પ્રમાણે ઉઠું, મને કોઈ કામ ન બતાવે। પણ પિયર પિયર કહેવાય અને સાસરી સાસરી કહેવાય। સાસરીમાં આવ્યા બાદ પણ રોજ મોડું ઉઠવું, કીધા વિના ગમે ત્યારે શોપિંગ કરવા, ફરવા ચાલ્યા જવું અને નાની નાની વાતોમાં એના સાસુ સાથે દલીલો કરવી દીપાના સ્વભાવમાં હતું। સુમિત્રાબેન નિર્મળ સ્વભાવ ધરાવતા એટલે એ દીપા સાથે ક્યારેય દલીલ ન કરતા અને વાતને પડતી મૂકી ચૂપ થઈ જતા, જેથી ઘરમાં કંકાસ ન થાય અને અશાંતિ ન ફેલાય। દીપાથી કોઈ ભૂલ થાય અને સુમિત્રાબેન એને સમજાવે તો એ હંમેશા એના ઊંધા મતલબ કાઢતી અને કહેતી કે તમે ક્યારે મને દીકરી જેવી માની જ નથી। હું તો આ ઘરની વહુ છું, એટલા માટે તમે મારા સાથે આવું વર્તન કરો છો। શું તમે તમારી સગી દીકરી હોત તો એની સાથે પણ આવું વર્તન કરત, એને દરેક વાતમાં રોકટોક કરત? કંકાસ ટાળવા સુમિત્રાબેન હંમેશા મૌન રહી ચાલ્યા જતા। રમેશભાઈ પણ ઘણી વાર સુમિત્રાબેનને સમજાવતા કે દીપા હજુ નવી છે,
સમય જતા બધું સમજી જશે. પહેલાની છોકરીઓ અને અત્યારની છોકરીઓમાં ઘણો ફરક છે. તું એને સમય આપ, બધું સારું થઈ જશે. સુમિત્રાબેનનો એકનો એક દીકરો અને દીપાનો પતિ શિશિર પણ એના મમ્મીને સમજાવતો ત્યારે સુમિત્રાબેનને થતું કે બાપ દીકરો બંને વહુના પક્ષમાં બોલે છે તો સાચું જ કહેતા હશે. એમ કરી એ વાત પડતી મૂકી દેતા. પરંતુ આજે જે થયું એ એમને વધારે પડતું લાગ્યું. સવારના 10 વાગ્યાની ગયેલી દીપા સાંજ થવા આવી પણ ઘરે પાછી ન ફરી અને ગઈ તો ગઈ પણ કશું કીધા વિના ગઈ. સુમિત્રાબેન દાળ ભાત અને શાક બનાવી દીપાની રાહ જોતા દરવાજે જ ઊભા થઈ ગયા અને ખૂબ ગુસ્સામાં હતા. રમેશભાઈ સુમિત્રાબેનને જોઈ પૂછવા લાગ્યા, સુમિત્રા, તું દરવાજે શા માટે ઊભી છે? કોની રાહ જોવે છે? સુમિત્રાબેન બોલ્યા, મેં દાળ ભાત શાક બનાવી દીધું, પણ આપણી લાડકી વહુ હજુ ઘરે નથી પધારી. રમેશભાઈ બોલ્યા, અરે સુમિત્રા, તું આટલી ચિંતા શા માટે કરે છે? એ નાનું બાળક નથી, આવી જશે, તું શાંતિથી ઘરમાં બેસી જા. સુમિત્રાબેન ગુસ્સે થઈ બોલ્યા, તમે હંમેશા તમારી વહુનો જ પક્ષ લેજો. સવારથી નીકળી છે, કેટલી વાર ફોન ટ્રાય કરી ચૂકી છું, પણ એક વાર ફોન નથી ઉઠાવતી. આવા લક્ષણો તો કોઈના ઘરની વહુ દીકરીના નહીં હોય. સુમિત્રાબેનનો અવાજ સાંભળીને શિશિર પણ બહાર આવ્યો અને બોલ્યો, શું થયું મમ્મી, કેમ બોલ બોલ કરે છે? સુમિત્રાબેન કહેવા લાગ્યા, તારી પત્ની હજુ ઘરે નથી આવી, તું એને ફોન તો કર, ક્યાં છે? રમેશભાઈ બોલ્યા, તમે માં દીકરો વાતો કરો, હું નહાવા જાઉં છું, પછી આપણે બધા સાથે બેસીને જમી લઈએ. સુમિત્રાબેન બોલ્યા, તમે શું જમવાની વાત કરો છો? હજુ તો રોટલી બનાવવાની બાકી છે, ક્યાંથી જમી લઈએ? એવામાં રિક્ષામાંથી દીપા ઉતરી, એના હાથમાં ઘણી બધી શોપિંગ બેગ હતી. દરવાજે સાસુ ઊભા હતા તોય એણે શિશિરને કહ્યું કે બધી શોપિંગ બેગ લઈને રૂમમાં આવે. શિશિર દોડીને બધું લઈ આવ્યો અને ખરીદી કરેલ બધું સામાન લઈને એના રૂમમાં ગયો. ઘરમાં પ્રવેશતાની સાથે દીપા હોલમાં રહેલા સોફા પર બેસી ગઈ અને બોલી, હાશ, અત્યારે સારું લાગ્યું. આખો દિવસ શોપિંગ કરીને હું તો થાકી ગઈ છું. સુમિત્રાબેન બોલ્યા, આટલી બધી શોપિંગ કરી છે તો જણાવ તો ખરી કે શું ખરીદી લાવી છે? દીપા બોલી, હું ઓફરમાં સાડીઓ મળતી હતી તો એ લાવી છું, પછી મારા માટે થોડી જ્વેલરી લાવી છું, મેકઅપનો સામાન લાવી છું. સુમિત્રાબેન બોલ્યા, હજુ હમણાં ગયા અઠવાડિયે તો શિશિર સાથે 2 સાડી લાવી છે, તો એ બીજી ખરીદી લાવી. શોપિંગ કરવા ગઈ તો ગઈ, પણ મારો ફોન ઉપાડી જવાબ તો આપવો હતો. સવારથી રાત થવા આવી, હું ચિંતામાં કેટલા ફોન કરી ચૂકી છું, પણ તું એક વાર ફોન ઉઠાવીને એટલું નથી કહી શકતી કે હું શોપિંગ કરવા ગઈ છું, ઘરે આવતા વાર લાગશે. દીપા બોલી, મમ્મી, હું કોઈ નાની બાળકી નથી, જ્યાં ગઈ હતી ત્યાં ઘરે તો પાછી આવવાની જ હતી. તમે વારંવાર ફોન કરતા હતા તો મારી ફ્રેન્ડ સામે મને શરમજનક લાગતું હતું, એટલે મેં ફોન સાયલેન્ટ કરી દીધો હતો. હું કોઈ વધારાની શોપિંગ નથી કરી લાવી, મારા જરૂર પ્રમાણે જ ખરીદી કરી લાવી છું. મારા મમ્મી તો મને ક્યારે કોઈ પણ વાતમાં નહોતા રોકતા અને તમે વાત વાત પર ટોકો છો. સુમિત્રાબેન બોલ્યા, બેટા, તારા મમ્મીએ તને ક્યારે એટલે નથી રોક ટોક કરી, કેમ કે એ તારું પિયર હતું, ત્યાં તું ગમે તે રીતે રહી શકે છે. દીપા ગુસ્સે થઈ બોલી, શું મમ્મી, તમે તો બસ હંમેશા મને સમજાવ્યા કરો છો, બધી વાતોમાં રોક ટોક કર્યા કરો છો. આટલું કહી દીપા ચાલી ગઈ. શિશિર પણ દીપાને ગુસ્સામાં જતી જોઈ રહ્યો, ત્યારે એના મમ્મી ઉદાસ થઈને શિશિર સામે જોતા રહ્યા.
શિશિર પાસે આવ્યો અને બોલ્યો, શું મમ્મી, તમે પણ ખાલી નાની અમથી વાતને મોટી બનાવો છો? દીપા આવી તો ગઈ છે ઘરે, હવે ખાલી ખોટું એના વિશે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. મમ્મી, તમે સાસુ બનીને રહેશો તો આવું જ થશે. તમે એને દીકરી સમજી રહો તો બધું સારું થઈ જશે. તમારી દીકરી હોત તો તમે પણ એને થોડી આઝાદી તો આપી જ હોત. સુમિત્રા બેનને દીકરી નહોતી તો એમને શિશિરની વાતથી દુઃખ થયું. એ સીધા એમના રૂમમાં જઈને બેસી ગયા. નાહી ધોઈને આવ્યા બાદ રમેશભાઈ જમવાની રાહ જોઈ રહ્યા હતા, પણ સુમિત્રા બેનને રૂમમાં ઉદાસ જોઈ બોલ્યા, શું થયું તને સુમિત્રા? એમણે કહ્યું, દીપા સવારની અત્યારે ઘરે આવી, એની ચિંતામાં હું અડધી થઈ ગઈ. ઉપરથી ફોન પણ સાયલેન્ટ કરી રાખ્યો હતો. મારી એના પ્રત્યેની ચિંતા એને રોકટોક લાગે છે. મેં ખાલી થોડું સમજાવ્યું એમાં તો એ ગુસ્સે થઈને એના રૂમમાં ચાલી ગઈ અને શિશિર પણ એના પક્ષમાં જ બોલે છે. રમેશભાઈ બોલ્યા, જો સુમિત્રા, હું તને સાચું કહું તો તારો પણ થોડો વાંક છે. અત્યારે ઘરમાં એકદમ શાંતિ હતી અને તે ખાલી ખોટું એને સમજાવીને એનું મૂડ ખરાબ કર્યું. સુમિત્રા બેન બોલ્યા, હવે તમને પણ મારી જ ભૂલ લાગે છે. શું ખોટું કીધું મેં એને? સવારથી કીધા વગર શોપિંગ કરવા ચાલી ગઈ, આટલા મોડા ઘરે આવી, ફોન પણ ન ઉપાડ્યો. લગ્ન કરે કેટલા મહિના થયા, પણ હજુ સુધી ઘરની કોઈ જવાબદારી એણે નથી લીધી. રમેશભાઈ બોલ્યા, અરે સુમિત્રા, તું એને થોડો સમય આપ. ક્યારેક તો એ આપણા ઘર પ્રમાણે રહેતા શીખી જશે. તું એની સાસુ નહીં પરંતુ માં બનવાની કોશિશ કર, બધું ઠીક થઈ જશે. આપણી દીકરી હોત તો. આટલું બોલતા રમેશભાઈ અટકી ગયા, કારણ કે શિશિર પહેલા એમને એક દીકરી હતી જે જન્મ્યા બાદ જ મૃત્યુ પામી હતી અને એ વાતની જાણ શિશિરને નહોતી. સુમિત્રા બેનની આંખો ભરાઈ આવી અને એ ફોન લઈને બહાર ચાલ્યા ગયા. થોડી વાર ઓટલા પર ઉદાસ બેસી રહ્યા. ત્યારબાદ એમણે એમની મોટી બહેન રૂપલને ફોન કર્યો અને મનની બધી વાત જણાવી. રૂપલ બેન બોલ્યા, સુમિત્રા, તારે દીપાને વહુ અને દીકરી વચ્ચેનો તફાવત સમજાવવો જ પડશે. અને રહી વાત રમેશભાઈ અને શિશિરની, તો જ્યાં સુધી એમને બધું તૈયાર મળે છે, ભોજન મળી જાય છે, એટલે એમને ક્યારે ખ્યાલ નહીં આવે. એ લોકોને ક્યાં કોઈ કામ કરવું પડે છે તો એમને કોઈ ચિંતા થવાની છે. વહુ આવ્યા બાદ પણ બધું કામ તો તું કરી દે છે, એમને તો ક્યારે કશું કરવું નથી પડતું. માટે દીપા ઘરમાં કામ કરે છે કે નથી કરતી, એનાથી એ બંનેને કોઈ ફરક નહીં પડે. સુમિત્રા બેન રૂપલ બેનની વાત સમજી રહ્યા હતા. એ ફોન મૂકી પોતાના રૂમમાં આવ્યા અને સીધા બેગ પેક કરવા લાગ્યા. બેગ પેક કરતા જોઈ રમેશભાઈ બોલ્યા, સુમિત્રા, તું બેગ કેમ પેક કરે છે? એમણે જવાબ આપ્યો, હું મારા પિયર જાઉં છું. આમે ઘણા સમયથી ભાઈ બોલાવે છે અને જવાતું નથી, તો વિચાર આવ્યો કે જતી આવું. રમેશભાઈ સ્તબ્ધ બની જોતા રહી ગયા અને બોલ્યા, અરે પણ આમ અચાનક તું પિયર જવાનું કેવી રીતે વિચારી શકે છે? અને હજુ તો જમવાનું પણ બાકી છે, રોટલી બનાવવાની પણ બાકી હતી, એનું શું? સુમિત્રા બેન બોલ્યા, તમે શું કામ ચિંતા કરો છો? હું પિયર જાઉં છું, પણ તમારી લાડકી વહુ ઘરે જ છે, એ રોટલી બનાવી દેશે. એને પણ ક્યારેક ઘર સંભાળવાનો મોકો મળવો જોઈએ. રમેશભાઈ બોલ્યા, લાગે છે મારી વાતનું ખોટું લાગી ગયું છે, એટલે આમ અચાનક પિયર જઈ રહી છે. સુમિત્રા બેન બોલ્યા, ખોટું લાગવાની કોઈ વાત નથી. શું મારી દીકરી મને મારા પિયર જતા રોકતી? મારા પિયર ગયા પછી એ જ તો આખું ઘર સંભાળી લેતી. રમેશભાઈ કઈ બોલે એ પહેલા એમણે ઓળખાણમાં એક રિક્ષા ચાલક હતો એને ફોન કરી બોલાવી લીધો
અને બેગ લઈને બહાર રિક્ષાની રાહ જોવા લાગ્યા. મમ્મીને બેગ સાથે જોઈ શિશિર બોલ્યો, મમ્મી અત્યારે તમે બેગ લઈને ક્યાં જાઓ છો? સુમિત્રા બેન બોલ્યા, બેટા હું મામાના ઘરે જાઉં છું, થોડા દિવસ રહીને પાછી આવી જઈશ. એવામાં રિક્ષા આવી ગઈ અને સુમિત્રા બેન ભાઈના ઘેર જવા નીકળી ગયા. સુમિત્રા બેનના આ પગલાથી બાપ દીકરો બંને હચમચી ગયા હતા. રાતના 9 થવા આવ્યા અને દીપા તો એના રૂમમાં આરામ કરી બહાર હોલમાં આવી. એ તો કશું જાણતી નહોતી કે મમ્મી પિયર ચાલ્યા ગયા છે. દીપા બહાર આવી ત્યારે શિશિર અને રમેશભાઈ હોલમાં ચૂપચાપ બેસી રહ્યા હતા. બંનેને કકડીને ભૂખ લાગી હતી. શિશિર બોલ્યો, દીપા મમ્મી મામાના ઘરે ગયા છે, તું રોટલી બનાવી દે તો જમી લઈએ, કકડીને ભૂખ લાગી છે. દીપા બોલી, અરે હું તો થાકી ગઈ છું અને મમ્મી અત્યારે આમ અચાનક મામાના ઘરે કેમ ગયા છે? શિશિર બોલ્યો, મામાએ બોલાવ્યા હતા તો એ થોડા દિવસ રહેવા ગયા છે. ભૂખ તો એને પણ લાગી હતી તો છેવટે એ રસોડામાં ગઈ અને રોટલી બનાવવા લાગી. રોટલી બન્યા બાદ ત્રણેય જમ્યા અને દીપા તો એટલી થાકી ગઈ હતી કે ન રસોડું સાફ કર્યું ન વાસણ ધોયા. બીજા દિવસે સવારે આંખ ખુલી અને ઘડિયાળમાં જોયું તો 9 વાગી ગયા હતા. દીપા ફટાફટ શિશિરને ઉઠાડવા લાગી. શિશિર ઉઠ્યો તો સીધો ટાઈમ જોઈને એના પપ્પાને ઉઠાડવા એમના રૂમમાં ગયો. શિશિર અને એના પપ્પાને આજે નોકરી જવામાં મોડું થઈ ચૂક્યું હતું. દીપા તો હજુ બેડ પર આળસ ખાઈ રહી હતી તો એણે દીપાને કહ્યું, દીપા તું ફટાફટ ચા બનાવી દે, નાસ્તો કરવાનો સમય નથી, મારે મોડું થાય છે. દીપા ગુસ્સેથી બોલી, મમ્મીને અત્યારે મામાના ઘરે જવું શું જરૂરી હતું કે અચાનક ચાલ્યા ગયા? હવે બધું કામ મારે કરવું પડશે. દીપા રસોડામાં ચા બનાવવા ગઈ અને જોયું તો રાતના વાસણ પણ ધોવાના બાકી હતા. રસોડું પણ સાફ નહોતું કરેલું. એને યાદ પણ નહોતું કે એણે રાતે વાસણ ધોવાના બાકી રાખ્યા હતા. આ બધું જોઈને દીપાનું તો દિમાગ ખરાબ થઈ ગયું. એને ગુસ્સો આવી રહ્યો હતો. શિશિર અને રમેશભાઈ બંને તૈયાર થઈને ડાઇનિંગ ટેબલ પર ચાની રાહ જોઈ રહ્યા હતા. દીપાએ પહેલા રાતના વાસણ સાફ કર્યા અને ચા બનાવી ઉતરેલું મોઢું લઈને ચા શિશિર તથા એના સસરાને આપવા આવી. એ શિશિરને કહેવા લાગી, તમે મમ્મી ના આવે ત્યાં સુધી કામવાળી બંધાવી દો, મારાથી આ બધું ઘરનું કામ નહીં થાય. શિશિર બોલ્યો, મમ્મી એકલા હાથે આખું ઘર સંભાળતી હતી અને તું તો ક્યારે એમને મદદ પણ નહોતી કરતી. દીપાને ગુસ્સો આવ્યો. એણે કહ્યું, હું તો મારા પિયર જાઉં છું, મારાથી આ બધું નહીં થાય. મમ્મીએ મને હેરાન કરવા માટે જાણી જોઈને આ બધું કર્યું છે. રમેશભાઈ પણ ચૂપચાપ સાંભળી રહ્યા હતા. એમને મનમાં થયું કે સુમિત્રા આટલા વર્ષોથી એકલી આખું ઘર સંભાળે છે અને દીપા એક દિવસ પણ સંભાળી નથી શકતી. રોજ સવારે સુમિત્રા ઉઠાડે છે અને આજે નોકરી જવામાં મોડું થઈ ગયું. રમેશભાઈ બોલ્યા, શિશિર બેટા તું આજે નોકરી પર રજા રાખી દે, એમ પણ તારે ઘણું મોડું થઈ ગયું છે, તું ઘરે રહીને દીપાની મદદ કર. શિશિર ઓફિસમાં ફોન કરી રજા લઈ લે છે જેથી દીપા એના પિયરના ચાલી જાય. આ બાજુ દીપા એના મમ્મીને ફોન કરી કહે છે કે હું ઘરે આવું છું. એના મમ્મી બોલ્યા, આમ અચાનક ઘરે કેમ આવવાનું કહે છે? ત્યાં બધું બરાબર તો છે ને? દીપા બોલી, કશું બરાબર નથી, મારા સાસુ રિસાઈને પિયર ચાલ્યા ગયા છે. લગ્ન પહેલા તો દીકરીની જેમ રાખીશું એવી વાત કરતા હતા, અત્યારે નોકરાણી જેવી હાલત બનાવી દીધી છે. દીપાએ ગઈકાલ બનેલો આખો કિસ્સો સંભળાવ્યો ત્યારે એના મમ્મી બોલ્યા, એટલે તું ઘરના કામથી બચવા અહીં આવવા માંગે છે?
હું તારી માં છું અને તને સારી રીતે ઓળખું છું. એક વાત સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે ખબરદાર જો સાસરીમાં લડીને કે કામચોરી કરીને અહીં આવી છે તો તને તો મારા જેવી સાસુ મળવી જોઈએ જે તારા જેવી કામચોર વહુને ધમકાવીને સરખી કરી દે. તો અહીં આવીશ તો તારા લીધે મારી વહુઓ બગડી જશે, મારા માથે ચઢી બેસશે. દીપા બોલી, મમ્મી શું તમે મને મારા પિયર આવવા માટે રોકી રહ્યા છો? એના મમ્મી બોલ્યા, હા હું તને રોકી રહી છું કારણ કે હજુ સુધી તું તારું ઘર નથી સંભાળી શકી અને ઉપરથી કામચોરી કરીને અહીં આવવા માંગે છે. તારા કારણે મારી વહુઓ પર અસર થાય એ હું નહીં થવા દઉં. તું એ ઘરની જવાબદારી લઈને સન્માનથી આવીશ તો તારા માટે આ ઘરના દરવાજા હંમેશા ખુલ્લા છે, પણ જો લડી ઝઘડીને આવીશ તો હું ઘરમાં પગ નહીં મૂકવા દઉં. આટલું કહી એના મમ્મીએ ફોન મૂકી દીધો. દીપા તો વિચારમાં પડી ગઈ કે એની સગીમાં એને આવું કહી રહી છે, ઘરે આવવા રોકી રહી છે. હવે ઘરના કામ કર્યા સિવાય કોઈ રસ્તો નહોતો તો એ સીધી રસોડામાં ગઈ અને બધું કામ કરવા લાગી. શિશિર ઘરે હતો તો એણે પણ દીપાને ઘરના કામમાં મદદ કરાવી. કપડાં અને રસોડા તથા ઘરની સાફ સફાઈ કરતા 1 વાગી ગયા. બંને થાકી પણ ગયા હતા તો શિશિર ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી દે છે. સવારે ડાઇનિંગ ટેબલ પર ચા પીતા દીપાની વાતથી રમેશભાઈને પણ ખ્યાલ આવી ગયો હતો કે સુમિત્રા વગર ઘરનો ઉદ્ધાર નથી. ઓફિસથી નીકળી એ સીધા સુમિત્રાને લેવા પહોંચી ગયા અને ઘરે લઈને આવ્યા. સુમિત્રા બેને કોઈ પણ શબ્દ બોલ્યા વિના દીપાને સમજાવી દીધી. સુમિત્રા બેન ઘરે આવ્યા કે ત્રણેય એમની માફી માંગી અને ધીરે ધીરે દીપા ઘરના કામમાં રુચિ લેવા લાગી. સુમિત્રા બેન તો એને પહેલાથી જ દીકરી સમાન રાખતા હતા અને એટલે જ એની ચિંતા પણ વધારે કરતા હતા. દીપાના મમ્મી જેવા વિચાર દરેક મમ્મીના હોવા જોઈએ, જે પોતાની દીકરી હોય તો પણ ખોટા નિર્ણયો પર એને ધમકાવી દે અને સાથ પણ ન આપે.